ચણાનો લોટ ચાળી લીધો છે અને તો અહીં લોટ બાંધીને તૈયાર કરી લીધો. અહીં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને જો ગાંઠિયા થઈ ગયા તૈયાર થઈને પેકિંગમાં બરાબર મિક્સ કરી લઈ. સરસ મજાની વાડી થઈ રહી છે. એક દિવસ આ ખેતર હતું, મજા આવે છે જોઈને. ફૂલ ખીલે ને ત્યાં ફોટા પાડવા જેવા સરસ હોય, તો ત્યારે આપણે પહોંચ્યા નહીં. બાજુમાં ખેતરમાં જો એરંડા હતા. નમસ્કાર મિત્રો, કેમ છો? આપ સૌ કુશળ હશો, આપ સૌ મજામાં છો, એ જ શુભેચ્છાઓ. મિત્રો સવારના 6:15 થયા છે અને ભગવાનના દીવોબત્તી થઈ ગયા અને બહુ જ ઉતાવળ થઈ રહી છે, કારણ કે આજે વાડીએ જવું છે. મને તો ફિલ્ડમાં જવું છે, પણ સાહેબને વાડીએ જવું છે, કામ છે. તો મને કે તું હાલતી હો તો ભેગી હાલી હાલ, કારણ કે મારું એ બાજુના ગામડામાં જવાનું થાય છે. હવે મને કે 7:30 નીકળી આદી. હજી મંદિરે જવાનું બાકી છે. જો કે કામ જલ્દી કરી નાખ્યું. અહીં રસોડો ફટાફટ પતાવતી ગઈ અને ભગવાનનું દીવાબત્તી થઈ જાય, ભેગું કામ થતું જાય એમ ગોઠવતી ગઈ. તો શિયાળાની શિરામણની અહીંયા રાબ રંધાઈ ગઈ. એ ઠંડીએ થશે ધીમે ધીમે, ત્યાં સુધી મંદિરે જઈ આવી. મંદિરે હમણાં પગે જઈએ છીએ એટલે વોકે થઈ જાય ને બે થઈ જાય. વચ્ચે પગ મારો ઘણો દુખ્યો ત્યારે બાઇકથી જતા હતા. હવે પગે જઈએ છીએ એટલે ઓછામાં ઓછી 35 મિનિટ, નહીં તો 40-45 મિનિટ હંમેશા લાગે છે. ચાલો નીકળીએ. પહેલાં વિચાર્યું કે ચાલો વિડીયોની શરૂઆત કરતી જાઉં, કારણ કે સાહેબ ગયા છે બીલીપત્ર ઉતારવા અને ધતુરાના ફૂલ લેવા, ને અહીંના ફૂલ બીજા મેં લઈને તૈયાર કરી રાખ્યા બાજુના 2 મંદિર માટે, પ્રગટેશ્વર ને ગંગેશ્વરના. અને સાહેબ હમણાં ધતુરાના ફૂલ અને બીલીપત્ર લઈ આવે એટલે રવાના થઈએ અહીંયાથી. અંધારું હશે, શક્યતા હશે તો વિડીયો કરવો જોઈએ, પણ ઉતાવળ એટલી હોય છે ને એટલે થતું એ નથી, ભાગ થઈ જાય છે. મહાદેવના દર્શન, ખારી નદી તો આવ્યા છીએ, વાડીએ પહોંચી આવ્યા છીએ. 8:30 વાડીના દર્શન કરી લીધા. થોડીક વાર વાડી આડવડા થઈએ પછી જશું વળી બીજા ગામમાં. સરસ મજાની વાડી થઈ રહી છે. એક દિવસ આ ખેતર હતું, મજા આવે છે જોઈને. તો આ રાયડો આ બાજુ તો અહીંયા દર્શન પપ્પાને માપવા ગયા છે બાજુમાં. સરસ થઈ ગયો રાયડો, આનંદ થાય. ફૂલ ખીલે ને ત્યાં ફોટા પાડવા જેવા સરસ હોય, તો ત્યારે આપણે પહોંચ્યા નહીં. જોઈ ખુલી જાય છે બીજો. આનંદ થાય. ભગવાનને કહ્યું કે આમાં બરકત કરજો. વાવનારા એની પણ મહેનત નીકળે ને અમારી પણ મહેનત નીકળે. એ બિચારા ક્યાં છે માણસો, મજૂરી કરે છે. એ મજૂરી કરે તો એમની મજૂરી નીકળે ને અમારો ખર્ચાનો બધો ભાગ નીકળી આવે. જો આ મસ્ત આ બાજુ ઓલી થઈ ગઈ, આ બાજુ આ જો આ ફેન્સિંગ થઈ ગઈ, ફરતે ફેન્સિંગ થઈ ગઈ એટલે સરસ થઈ ગયું. એટલે જનાવરની હવે બીક નહીં રહે ઉપર આવવાની. ઉપર કે નીચે પણ કાંટાળો સરિયો રખાઈ ગયો છે, તો સરસ થઈ ગયું છે. બાજુમાં ખેતરમાં જો એરંડા હતા. હવે નીકળી, હવે બહુ સારું રહ્યું નથી, જોઈએ હાલો. તો મિત્રો વાડીએ જઈ આવ્યા ને વાડીએથી વેકરા ગામમાં જઈ આવ્યા. રામપરની બાજુમાં વેકરા ગામ છે, અમારા લુડવાની બાજુમાં જ. લુડવાથી આવી તો વચ્ચે જામથરા પાટીમાં આવે, પછી વેકરા ગામ આવે, ત્યાં જઈ આવ્યા. હવે પહોંચી થોડી વારથી ઘરે આરામ, થોડી વાર બેસું. હવે આજે મૂકું છું ખીચડી મૂકું.
નાસ્તા કરવા છે, ક્યારે કરીશ એ સમજાતું નથી. મારા કુટુંબ આવ્યા છે ને ગાંઠિયા નથી તો બનાવી લઈએ એમ થાય છે, પણ સાહેબ આવી જાય ટાઈમસર તો બનાવી. અત્યારે ખીચડી મૂકી દઉં. અરે રામ, ઉતાવળ માણસને કેટલી હેરાન કરે એ સમજાતું નથી. આ જો વળી પાછું ઢોળાણું હવનની રાખ, ધૂપની રાખ બધી ભેગી કરીને રાખી હતી ડબ્બામાં, બધી પડી. અરે રે વળી કામ થયું. ઉતાવળ માણસને કેટલી હેરાન કરે. આમે હવનની રાખ સાચવી રાખી હતી કે એ સારી હોય. ઘણી વાર એ માટલામાં પોટલું બાંધીને રાખી તો એ પીવાનું પાણી પણ શુદ્ધ થઈ જાય. હે ભગવાન, શું કરીએ ને શું ન કરીએ સમજાતું નથી. હે ભેગા કરવું, કચરા પોતા કરવું. સવારે આજે અમે રહી ગયા હતા ઉતાવળમાં. વાડીએ વહેલા નીકળ્યા હતા, 7 વાગે ગયા હતા. 9:30 તો રામપર પહોંચ્યા. એક પછી એક કામ ઘટવાનું નામ જ નથી લીધું. વધ્યા જ રાખે છે. છોકરા જેવો મને અંદરથી ફિલિંગ થાય કે આ શું કામ થાય છે. હાલો કરીએ, કોઈ કરાવશે નહીં, આપણે જ કરવું છે. મારી માં આજે થોડીક ગાડી આવી છું તો કચરા પોતા કરું, એટલે ઝાટ જૂટ પણ કરું. લાગે કામ. દવાની ડબ્બી પડી એ જ ઝાડુ કાઢવા ખેંચી સોફાન પર આગળ નીકળી. સોફાન એક બાજુ કરીને પણ નીચેથી બીજું બધું સાફ થઈ જાય. એક પછી એક. એ ભગવાન, પોતા કરે સાહેબ પધાર્યા. હવે વાળુની કરીએ તૈયારી. તે પહેલા એનો સુવિચાર લઈ લઈ. સુવિચાર લઈને પછી જમી લઈએ. પછી વળી કામ કરવું છે બીજું આજ વધારાનું. जिंदगी के मसले जिंदगी भर खत्म नहीं होते. आपने कल कुछ और थे, आज कुछ और है, और कल कुछ और होंगे. આપણી જિંદગીની સમસ્યા ક્યારે ખતમ થવાની છે જ નહીં. ગઈકાલે કાંક અલગ હતી, આજે કાંક અલગ છે, આવતીકાલે કાંક અલગ હશે. વળીએ કાંક ને કાંક ઊભી હશે. जिंदगी समस्या कभी भी खत्म होती नहीं है. સહી હે સાહેબ, સહી હે. ચાલો હું પણ લઈ લઉં સુવિચાર. જેમ એમને કીધું ને કે જિંદગીની સમસ્યાઓ ક્યારેય ખતમ નથી થતી, તો હું એમ કહું છું કે હું ક્યારેય એવો હિસાબ નથી રાખતી કે શું મળ્યું ને શું ખોયું. ક્યારે એમ નહીં હિસાબ રાખવાનો કે મને આપ્યું શું અને મારું શું લૂંટી ગયા. બસ ઈચ્છા અને ચાહત એવી છે સામે ત્યાંથી દુઃખ ના આપે કે જેમની માટે મેં સુખ લૂંટી નાખ્યું છે. મારા સુખને મેં છોડી દીધું એમની માટે, જીવવા માટે. એવા વ્યક્તિઓથી મને દુઃખ ન મળે તો ઘણું છે. બસ એ જ ચાહત છે. બાકી જિંદગીના એક પળ પર કાંઈ ને કાંઈ મુસીબતો તો આવવાની. પણ આજે જે પોતાના જે સ્વજન છે, પછી મિત્ર હોય તોય ભલે, બેનપણી હોય તોય ભલે, પરિવારજનો હોય તોય ભલે, જેની માટે તમે કાંઈ ને કાંઈ તમારી જિંદગીમાં છોડીને એના સુખ માટે કોશિશ કરી છે, એવા વ્યક્તિઓ જ્યારે તમને ઠેસ પહોંચાડે ત્યારે તમને બહુ જ દુઃખ થાય. એમના તરફથી દુઃખ ન હોય. તો એ ઈચ્છા મને એવી છે, મારી ચાહત એવી છે કે જેમની માટે મેં સુખ લૂંટાવ્યું છે ને એ મને દુઃખ ભર્યા શબ્દો ના કહે તોય ઘણું છે. હાલ ઘડી શાંતિથી જીવીએ છીએ. આવું કાંઈ હશે તો તમારી સાથે શેર કરશો. બાકી સુખ જ છે. જ્યારે એમને સમસ્યાની વાત કરી એટલે એ વાત તમારી સાથે કરી. ચાલો ખાઈ લઈ ખીચડી. ખીચડી રંધાઈ ગઈ થઈ ગઈ છે. ખીચડી પેશિયા. ખીચડી મળે એટલે સાહેબ રાજભાઈ ખાય કે ખીચડી પેશિયા. કાલે કાંઈ ખીચડી ભાવે, સરસ મજાની ભાવે. ખીચડી ભાવે એમની બંનેને. પણ ક્યારેક ક્યાંક નવું ખાવાનું મન થાય કઈ આજ ઈચ્છા પેલી હતી, પણ પછી એમ જો કચરા પોતાની સવારે રહી ગયા તો સાંજે કામ નાખું.
આ પગમાં છે ને ગમે એટલું ચોખ્ખું કર્યું હોય તો એ પોતું ન થાય એટલે મને એમ લાગે કે રજા આવેલી પછી તો આજ ખીચડી બનાવી દઉં. ખીચડી બનાવીને પછી નાસ્તા બનાવવાના છે તેની કરશું તૈયારી. તો મિત્રો વાગી ગયા છે 9 સાંજના, પણ આજે આરામ નથી. ચાલો શું થઈ રહ્યું છે દેખાય છે? નાસ્તાની તૈયારી. તો ચણાનો લોટ ચાળી લીધો છે અને જલ્દી બાંધીશ લોટ અને બનાવવા છે ગાંઠિયા. અને મમરા પણ ત્યાં ચાળીને તૈયાર કરીને રાખ્યા છે. અને આ બાજુ પૌવા લઈ લીધા એટલે પેલા ગાંઠિયા બની જાય ને એ જ તેલમાં તળાઈ જાય પૌવા, તો મમરાનો નાસ્તો થઈ જાય. નાસ્તો ખૂટે એ ન ચાલે, બહુ ખાવો ન હોય છતાંય બનાવવો તો પડે જ. બહુ ખાવો ન હોય એમ કહું હું, બાકી હોય તો ખાધે રખાય ક્યાંક ને ક્યાંક. ચાલો હું જલ્દી તૈયાર કરી લઉં, લોટને બાંધી લઉં. ગાંઠિયાનો લોટ તો પહેલાં તમને બતાવ્યો છે એટલે હવે આજે ફરી તો ના બતાવાય. જલ્દી લોટ બાંધી લઉં. સાહેબ ઓલા ઘરે ગયા છે, આવે ત્યાં સુધી પછી મને મદદ કરશે તો જલ્દી ગાંઠિયા બની જાય. તો અહીં લોટ બાંધીને તૈયાર કરી લીધો. અહીં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને અહીં સંચો કાઢી લીધો. હવે અને તેલ લગાવીને ભરતી જાઉં અને ગાંઠિયા પાડી લઉં. જો ગાંઠિયા થઈ ગયા તૈયાર થઈને પેકિંગમાં પણ આવી ગયા. જુઓ છે આ બાજુ મમરાના નાસ્તા જોડે બધું કમ્પ્લીટ થઈ ગયું આજે તો. મમરા ને ગાંઠિયા. પછી એક દિવસ થોડી સ્વીટનો વારો આવીએ છે. ફરાળી ગુટબાગ બનાવવો છે ને બનાવી નાખી. અત્યારે ગાંઠિયા આજે સેવ નથી બનાવી. ગાંઠિયા ઝીણા બનાવ્યા નથી, સેવ ને નથી ગાંઠિયા સાઈઝ એવી બનાવી. સેવથી જાડા અને લકડિયા ગાંઠિયાથી નાના એટલી સાઈઝ છે એટલે બંનેમાં ચાલશે. બરાબર મિક્સ કરી લઈ. તો મિત્રો થઈ ગયા ગાંઠિયા અને મમરાને તૈયાર. પણ રાતના 11 વાગ્યા. ઉનાળો તો 11 મોટી વાત થાય કે શિયાળાનો એમ થાય કે 11 વાગ્યા. પણ હવે ઠંડી થોડીક ઓછી થઈ ગઈ છે. અંદર તો જો નથી લાગતી ઠંડી. સ્વેટર પહેર્યું હતું તે ઉતાર નાખ્યું. કામ કરવા માંડ્યા તો ગરમી ચડી ગઈ. ચાલો વાસણ ધોવાઈ ગયા, રસોડું ક્લીન થઈ ગયું. હવે અહીં વિડીયોનું કરીએ એન્ડિંગ. કાલે મળશું સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી આપશોને જય શ્રી કૃષ્ણ, જય ગરવી ગુજરાત, જય ભારત અને જય હિન્દ. આવજો મિત્રો, બાય બાય, હરિઓમ.